રાહુલ ગાંધી ગુજરાતના પ્રદેશ કાર્યાલય આવવાના છે તેની માહિતી પોલીસને મળતા જોઈન્ટ કમિશનર નીરજ બડગુજર દ્વારા પ્રદેશ કાર્યાલયની આજુબાજુ ચાપતો બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો, પણ પોલીસની ચાપતો બંદોબસ્ત ખાલી દેખાવનો જ રહ્યો। વીએચપી, બજરંગ દળ તેમજ અન્ય હિન્દુ સંગઠનો દ્વારા કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ઉપર આવી રાહુલ ગાંધીનો વિરોધ કર્યો। પોલીસ તમાશો જોતા રહી ગઈ। રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે રાહુલ ગાંધી લોકસભાના હિન્દુઓ વિશેના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવતા જ વીએચપી અને બજરંગ દળ તેમજ સનાતન ધર્મના સંતો દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દરમિયાન વીએચએફ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને રાહુલના પુતળાનું દહન કર્યું હતું। તે બાદ પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। રાહુલ ગાંધીના પુતળા દહન બાદ પોલીસ દ્વારા વીએચપી અને બજરંગ દળના 100 થી વધુ કાર્યકરોની અટકાયત કરી પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવ્યા હતા। ત્યારે બજરંગ દળના આગેવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીનું સંસદની અંદર હિન્દુઓને હિંસક ગણવાતા નિવેદનને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કડક શબ્દોમાં નિંદા કરે છે અને રાહુલ ગાંધી હિન્દુ સમાજની માફી માંગે તેવી અમારી માંગ છે અને આવનાર સમયમાં જ્યારે પણ રાહુલ ગાંધી ગુજરાત આવશે ત્યારે બજરંગ દળ તેમનો આ રીતે વિરોધ કરવામાં આવશે। જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી બજરંગ દળનો વિરોધ ચાલુ રહેશે। નિવેદન કર્યું હતું તેના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વે સમાજને એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આની અંદર સંતોનું માર્ગદર્શન થયું અને કાર્યકર્તાને જ્યારે સૂચના આપવામાં આવી કે કાર્યકર્તા કૂચ કરશે ત્યારે પોલીસ દ્વારા તેમનું દમન કરી એને અટક કરવામાં આવ્યા છે અને અત્યારે અમારી બધાની અહીંયા અટક કરવામાં આવી છે। 150-200 તો હાથ બસો પણ એ સંખ્યા અહીંથી 10 ગણી હશે એવું મારું માનવું છે કે 8 થી 10 બસોમાં કાર્યકર્તાને ભરીને લઈ જવામાં આવ્યા છે। 600 ટ્રક ભરીને લઈ જવામાં આવ્યા છે। ત્યારે અમારો રાહુલ ગાંધીને વિરોધમાં અમારો કાર્યક્રમ યથાવત છે। જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં આવશે બજરંગ દળનો વિરોધ કરશે। 22% બજરંગ દળ ક્ષેત્ર થયો છે। ગાંધીની જે આ મુલાકાત હતી કર્ણાવતી શહેરમાં એને સમાંતર આ વિરોધનો કાર્યક્રમ હતો અને આજે આ જે હિન્દુ સમાજ છે એનો વિરોધ નોંધાવ્યો છે। આ પ્રકારનો વિરોધ આ પ્રકારનો જો આ પ્રશ્ન સંસદમાં તમને લોકોને પૂછવું જોઈએ। આજે રાહુલ ગાંધીને મળો તો પત્રકાર બંધુએ પૂછવું જોઈએ કે આવા પ્રકારની ટિપ્પણી હિન્દુ સમાજ પર કેવી રીતે થઈ શકે, કેવી રીતે હિન્દુ સમાજ સહી લેશે। અહીંયા આજે 400 થી 500 અને હજી કાર્યકર્તાઓનું આવવાનું બહાર ગામથી સતત ચાલુ છે। વિશ્વ હિન્દુ પરિષદ गुजरात। राहुल गांधी ने जो बयान दिया है कि हिंसा के होते हैं हिंदू, नफरत फैलाते और असत्य बोलते, तो राहुल गांधी को आज बताना चाहते हैं कि जो हिंदू है वो कभी हिंसा नहीं फैलाते। अगर हिंदू हिंसा फैलाएंगे आज पता चलेगा कि પોલીસ દ્વારા સવારથી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો અને અહીંયા જ્યારે કાર્યકર્તાઓ પ્રચાર કરતા બહાર આવ્યા ત્યારે એમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા 100 કરવામાં આવ્યા છે અને અત્યારે અહીંયા પોલીસ બંદોબસ્ત લાગેલા છે અને સંપૂર્ણ શાંતિ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।